કેટલી મારે કા તો જો દેખાય તો કાગળિયા પાસે જઈને એક અહીંથી કાગળ નથી. હા પહોંચે લો મામા ના ના મારો પણ નવી રહે નતા નથી એમ જ લાવો એટલે કઈ દેખાતો નથી એની હેઠે શું કરવાનું મોડ લેવે ને ના ના એક તો મેં ફેરવી નાખ્યું છે એની મિત્રો અહીંયા લાકડાની નીચે સાપ છે એ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાનું બચ્ચું છે. નાની ઉંમરમાં છે, થોડો થોડો દેખાઈ રહ્યો છે. આ રહ્યો સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે. આ લોકો અહીંયા 1 કલાકથી અડધી કલાકથી આપણી રાહ જોઈ રહ્યા હતા, લાકડા નીચે હતો એટલે. તો આ સાપને આપણે અહીંયાથી સુરક્ષિત રીતે નીકાળશું અને કાઢ્યા પછી એને પાસેને પોતાના અનુકૂળ વાતાવરણ અંદર આપણે નાના આઝાદ કરીશું. પરંતુ આ સાપને અહીંયાથી ભાગવા નહીં દેવાય, કારણ કે જો પાછળની સાઈડ જશે તો હાથમાં નહીં આવે, આગળની સાઈડ પણ ખેતર જેવું છે એ સાઈડ જતો રહેશે તો હાથમાં નહીં આવે. એટલે આ સાપને અહીંયાથી તાત્કાલિક અહીંયાથી પકડવો જોઈશે, આગળ પાછળ જાય નહીં એ રીતે. તો આપણે એને એવી રીતે પકડવાની કોશિશ કરીએ, જોઈએ આવી જાય તો ડાયરેક્ટ એને પકડી લઈએ. આપણે દબાવીને જ લેવો પડશે. હવે એનું મોઢું પકડવું પડશે અને મોઢું પકડીને પછી આપણે એને આરામથી થેલીમાં પેક કરીને પોતાના વાતાવરણની અંદર એને આઝાદ કરીશું. તો પકડાઈ ગયો છે સાપ. તો આપણે એને બતાવીએ. કેટલી મારે કા અત્યારે બસો હોય ઓછા પણ આ તો નીકળ્યું. ના ના હા ઝેરી આવો થેલી ત્યાં નથી લાલભાઈનો ફોન તો આવ્યો તે નરેશભાઈ ન્યા યાર પકડતા હતા બરવાળજે નરેશભાઈને વાળીએ ત્યાંથી કીધું ના હાથીઓ મારી જાય છે પકડું હા સારું. આપણે થોડી વાર પહેલાં હમણાં શેલાના ગામથી આપણે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાનું નાનું બચ્ચું રેસ્ક્યુ કરેલ છે. અને આપણે અહીંયા એના અનુકૂલિત વાતાવરણની અંદર આપણે એને અહીં રિલીઝ કરીશું, એટલે પોતાની જિંદગી આરામથી રહી શકશે. આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાનું બચ્ચું છે. તો મિત્રો તમે જોઈ શકો છો સાપને આપણે સુરક્ષિત રીતે આઝાદ કરી રહ્યો છે. તે હવે પોતાના માટે રહેવા માટેની સારી એવી ઠંડકવાળી જગ્યા શોધીને તે ત્યાં આરામથી રહી શકશે. અને અહીંયા નદી જેવો વિસ્તાર છે, આજુબાજુ પાણી પણ સારું છે, એટલે એને પાણી ખોરાક અહીંયા મળી રહેશે. સાપ નાની ઉંમરમાં છે, થોડોક પાતળો છે, એટલે આરામથી આપણે એકને એક જગ્યાએ હતો એટલે પકડવામાં પણ બહુ મુશ્કેલી નથી થઈ. હવે એને આપણે અહીંયા જવા દઈશું, જેથી કરીને પોતાની બાકીની જિંદગી અહીંયા આરામથી સર્વાઈવ કરી શકશે. ખોરાક એને મળી રહેશે. અહીંયા વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભીમ દોસ્તો.